બે મિનિટ પકડો તો મારું ઉપર ગયો ઉપર ગયો જેતપુર થી આપણે ખેડૂત ભાઈઓ આવી ગયા છે. હજી એક ગાડી બાકી છે. તો આ વખતે જે કોઈને કઈ વિચાર રજૂ કરવો હોય એ કરજો, કારણ કે આપણે આજ 2 મિટિંગનું આયોજન છે. એટલે પછી આપણે જેતપુરની ટીમને આપણે શરૂઆત કરશું, પછી આપણો વારો નહીં આવે. એટલે જે કોઈને 2 શબ્દો બોલવા હોય હવે બોલવાનું જ છે, બોલતા શીખવાનું જ છે. અને બેનો પણ તમે અડપ કરો, મોટું ખોલશો એટલે આ જેતપુરમાં પૂછો બેનો કેવા વિડીયો મૂકે, કેવું ભાષણ કરે, આપણે શીખવું જોઈએ. એટલે તો આ લોકોને આપણે આમંત્રિત કર્યા છે કે તમે જે કહ્યું અમને થોડુંક કહો, શીખડાવો, એટલે અમને ખબર પડે. હવે આપણે સભા શરૂ કરી દેવી છે, કારણ કે ટૂંકો ટાઈમ છે. અને ફોન બધા લાઈવ કરી દેજો. બધા આપણી નેપાળની ખીજડીયાની સભા આખું ગુજરાત જોઈએ એવું જોઈએ એવું આપણે કરવાનું છે. જે આપણે મહિને જે રિચાર્જ ભરી છે ને એનો સદઉપયોગ હવે આપણે કરવાનો. એટલે ભાઈઓ યુવાનો તો ખાસ મોટી મોટા ન ફાવે તો બધા લાઈવ કરી દો, ભલે બધા જોવે. એટલે આપણે હવે કાર્યક્રમની શુભ શરૂઆત કરી દઈશું. હવે એમાં શું છે પૂછવાના ધીરે ચાલુ કર્યું હતું. આવો સોનલબેન, આવો આવો આવો, બોલવાનું જોઈએ એમાં. આજે મારા ગામમાં નપાણિયા ખીજડીયા ગામમાં જે 150 કિલોમીટર દૂરથી જેતપુરથી જે ભાઈઓ પધાર્યા છે તેમજ બીજા અનેક ગામોથી પધારેલા ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સર્વે ખેડૂત ભાઈઓ જાગો, એકતા એકરૂપ થાઓ અને જે લોકો આપણી પાછળ પડ્યા છે જે થાંભલા ખોડવા માટે, તો એ દિવસે ખોડે તમે રાતે કાપી નાખો, દિવસે ખોડે રાતે કાપી નાખો, એનો આવશે કે આપનો આવશે, એને એક વખત તમે થકવી દો. એ આપણી ખેતરમાં જો આપણા બાપ દાદાની જમીન છે એમાં એ લોકો રાજ કરે છે, તો આપણે આપણા બાપ દાદાની ખેતી નહીં સાચવી શકી. તો એ લોકો જો રાજ કરી જાય, આપણી પાસેથી વેચાતી લઈ જાય અને આપણે જો એક સેઢા હતું, એક સા હતું, જો આપણે ભાઈ ભાઈને ન આપતા હોય તો આ લોકો આપણી પાસેથી જૂટી લે, આપણું કરેલું જો આપણી પાસેથી લઈ જાય છે, તો કાલ સવારે આપણે તો શું, આપણા છોકરાઓને પહેરવા કપડા બી નહીં રહેવા દે. આપણે પહેરવા કપડા પણ નહીં રહેવા દે આ લોકો.
તો એની માંથી એક વખત એટલી દાદ તમે રાખો કે એનું ન હાલવું જોઈએ. આપણી જમીનમાં જો એ લોકો ફાંકા ખોરી જાય જે લોકોને 2 વીઘા 5 વીઘા જમીન હોય એ લોકોને શું સમજવાનું? એ લોકો જો ફાંકડા ખોરીને આપણી જમીન રોકી લેતા હોય તો આપણે તો હવે માઈ ડંગલાની જેમ જીવન જીવવાનું. આપણે કોઈ દિવસ એની સામે અવાજ નહીં ઉઠાવી તો એ લોકોને ચાલશે. તો આપણે એક દિવસ બધા ખેડૂતો આજથી શરૂઆત કરો કે આપણે બધા એક થઈએ. એટલે અત્યારે આપણે ખેડૂત ભાઈઓનો શું છે કે ભાઈ ભાઈઓને ઝઘડો હોય તો પેલા ભાઈ ઉપર બીજો ભાઈ જુબાન ઉતારતો હોય તો પોતાનો સગો ભાઈ ઘંટી પાછળ ઉભા રહીને કહેતો હોય છે કે માર માર મને દાંત છે તું તારે માર કે એમ. આપણામાં એકતા નથી એટલે આપણે લોકો પાછળ રહી ગયા છે. આ બીજા તમે 18 વર્ષોમાં જો કે એ લોકો કોઈ દિવસ લડાઈ ઝઘડા કરતા હશે પણ આવું હોય છે ત્યારે એ લોકો એક થઈ જાય. પણ આપણા ખેડૂતમાં એકતા નથી એટલે આપણે લોકો પાછળ રહી ગયા છીએ. તો એકતા જગાવો અને એ લોકોને આપણે હરાવો એટલે આપણે એની ઉપર દાજ રાખો. જય જવાન જય કિસાન. ખૂબ ખૂબ ધન્યવાદ બેનને. નારી શક્તિ જિંદાબાદ. એટલે બહેનો જ આ કાંઈક કરવાના છે. હું વાત કરી દઉં આપણા કાલાવડ તાલુકામાં 2016ની સાલમાં 150 થી 200 મહિલાઓ ઓછામાં ઓછા 12 દિવસ મામલતદાર કચેરીએ કીર્તન ગાયા હતા અને એ કીર્તનની શક્તિથી 4-5 કામ ઉકેલ્યા હતા. એ કામની હું તમને યાદી અપાવું કે એક સર્વે નંબરમાં એક કનેક્શનમાં એક જ મોટર હાથવી એવી આ આપણી ખેડૂતોની દુશ્મન સરકાર ત્યારે કેન્દ્રમાં કદાચ કેન્દ્રમાં આ જ હતા. કેન્દ્રમાં આ જ આવી ગયા હતા સારા માણસો. એક સર્વે નંબરમાં એક કનેક્શનમાં એક જ મોટર રાખવી એવો અને કાયદો ગુજરાતમાં લાવવો પડ્યો હતો. એ નારી શક્તિએ મામલતદાર કચેરીએ કાલાવાડ કીર્તન ગાયને કાયદો નાબૂદ કરાયો. નકર ક્યાં આપણને ભાઈ 2 મોટર રાખવા દેતા હતા? નહોતા રાખવા દેતા. એવી જ રીતે ઘણા બધા પ્રશ્નો કાલાવાડમાં નારી શક્તિએ એમ કે કીર્તન ગાયને ઉકેલ્યા હતા. તો આના હવા આપણે કીર્તને ગાઈ લીધા છે, ધરણાઈ કરી લીધા છે, ગાંધી જિંદગી હાલી લીધું છે. હવે તો સરદાર વાળી, ભગતસિંહ વાળી, જી કેવી મહારાણા પ્રતાપ ભાલા વાળી જે કરવાનું થાય હોય એ આપણે કરવી પડશે. પણ એ પેલા જો આ હાનમાં સમજી જાય તો આપણે આગળ વધવું નથી. આ બાબતે હજી કોઈ બેનને બોલવું હોય તો આવો. તમારા જે શબ્દો છે એ જ એમ કહ્યું કે બંદૂક જેવા છે અને લાગી જવા જોઈએ કે નારી શક્તિ હવે બોલવા માંડ્યા છે. અને નારી શક્તિ જો રણચંડી બનશે તો અઘરું પડશે. રાજ કરવું અઘરું પડશે અને દેશમાં રહેવું પણ અઘરું પડશે. હા, આપણે કડકાઈથી હાલવાનું છે. આપણે આને હવે ભાગી જાય આપણા ખેડૂતોના દુશ્મનો આપણું ગુજરાત મૂકીને અને દેશ મૂકીને ભાગી જાય એવી આપણે લડત કરવાની છે. હરવોમ પાછાવાળી 6 મહિના વહી જાય અને એવું દબાણ આવવું જોઈએ કે આના ઘરના સભ્યો એમ કહેવા જોઈએ કાં તમે રાજીનામું દો અને કાં આનો પ્રશ્ન ઉકેલો. રેડી? કાં રાજીનામું દો અને કાં ખેડૂતોનો પ્રશ્ન ઉકેલો. બીજી આપણે ત્રીજી માંગણી નથી કરવાની. આ બાબતે હજી કોઈ બહેનો આવો. આપણને કોઈ દી બોલવા જ નથી દીધા એટલે શું આપણે બોલી ગયો તાલી પડે એવું સમજી ગયા. જય જવાન. એક તો આટલી બધી સંખ્યામાં બહેનોને જોઈ અને ખૂબ આનંદ થાય કે ખેડૂતની કંઈ પણ તકલીફ હોય એટલે ખેતી તો આપણે કરતા જ હોય પણ ખેતીમાં હારે કંઈ પણ તકલીફમાં બહેનો ઉભા તો એના બધી તાળીઓ પાડી આપણે બધા જે છે ટ્રાન્સમિશન લાઈન ટ્રાન્સમિશનમાં આમાં કદાચ પ્રવીણભાઈને કહું વધારે તમને કહેશે નથી કોઈ આ રાજકીય મિટિંગ જેવી વાત કે આમાં કોઈ રાજકીય પ્રશ્ન છે આ વાત ઓનલી ફોર ખેડૂતો માટે. તો પ્રવીણભાઈને કહું ટ્રાન્સમિશન વિશે 2 શબ્દ કહીએ પછી આખી ચર્ચા. કેમ કે મિટિંગ એવી છે કે બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ આ શેના માટેની મિટિંગ છે, આપણે શું કરવા જઈ રહ્યા છે. તમે આ ટ્રાન્સમિશનની વાત કરી આપણે જેતપુરની ટીમ સમજાવશે. એ લોકોને આપણે આપણી આગળ એટલું બધું જ્ઞાન નથી. એ લોકો લડ્યા છે. એ લોકોએ બધા પરિપત્ર નાબૂદ કરવા માટે આવેદનપત્ર દીધા છે. એટલે એ લોકોની સલાહ મુજબ આપણે હાલવાનું છે. મારી સલાહ તો એવી જ છે કે અમારી માંગે પૂરી કરો નકર ખરપિયા વાળી થાય. મારો તો એક જ વિચાર, એક જ શબ્દ
કે વહેલી તકે પૂરી કરી દો એટલે અમારે ખરપિયાનો ખર્ચો ન કરવામાં ખરપિયા અમારે નથી છે ખરેખર ખરપિયા ટ્રેક્ટર આવી ગયા એટલે લડાઈ મેં તમને કીધું ટ્રાન્સમિશન ની પેલા આપણે સમજવી પડશે કઈ રીતના છે કેમ કે આપણે પેલા જ્યાં પણ જતા હોય તો આપણે ખબર પડવી જોઈએ કે આપણે શેના માટે જઈએ છીએ અહીંથી મિટિંગમાં ઉભા થશો એટલે 5 જણા પૂછશે કે એમાં લગભગ હું જોઉં છું ત્યાં લગી 10-12 ગામના બધા બેઠા છે મારું મૂડીલા જ છે આપણી આ લાઈન છે તો શેના માટે થઈ છે સરકાર ક્યાં સુધી પહોંચ્યા છે આપણી માંગણી શું છે અને હવે શું કરવાનું છે એ આગળ આપણે ચર્ચા કરીએ જો જેટ પરથી અહીંયા આવતા હોય તો એ ટીમને અહીંયા આવવાનો કંઈક ખર્ચો તો થતો જ હશે કઈ એમનામ તો કઈ અવાતું નથી આપણે જયારે બોલાવી લગભગ 2 દિવસ પહેલા જ મિટિંગ હતી ને ત્યારે બોડી સંખ્યામાં અહીંયા ઉભા હતા બધા એટલે પેલા આપણે ખબર હોવી જોઈએ મુદ્દાની કે ભાઈ આ શેના માટેની મિટિંગ છે હવે આપણે આગળ શું કરવાનું છે અને આનું આપણે ક્યાં અટકવું છે એટલે કે થાંભલા અમારી લાઈનમાં તો ઉભા થઈ ગયા બધે લગભગ મૂડીલામાં 1-2 પોલ બાકી હશે ખરડીમાં બાકી તો હવે આ તાર ન નાખવા દેવા એના માટે હું અહીંયાથી તમને એટલું કહું કે જયારે પણ જામનગર કલેક્ટર સાહેબને જવાનું થાય ત્યારે બહોળી સંખ્યામાં આપણે જવું જોઈએ કે આવેદનપત્ર દેવા તો એનાથી તમારું વજન પડે ટ્રાન્સમિશનની જે લાઈન છે આપણે લાઈન અદાણી હોય કે કોઈ પણ XYZ કંપની હોય તો એમને ખબર પડવી જોઈએ કે ખેડૂતની જમીન એમને નથી આપણી આ બાપ દાદાની રોડ છે બાપ દાદાની જમીન આપણે દઈ દેવી એક તો હવે આમ તો મને કહ્યું 50-100 વીઘા ખાતેદાર વાળા કેટલા ઊંચી આંગળી કરો હવે રહી છે 5-10 વીઘા બોલતી 25-50 વીઘાના ખાતેદાર પ્લસ હોય ને તો અમારા ગામમાં લગભગ 5 નો દેખાય લગભગ મૂડીલામ દેખાય ત્યાં સુધી હું કહું એમાંથી વીઘો લઈ લઈએ એટલે શું પરિસ્થિતિ થાય વીઘો તો લઈ લઈએ રોડ ટચ કોઈ જમીન હોય અથવા નફાણી ખીચડી 50-60 લાખ રૂપિયા ભાવ આલે છે કે નહીં? હા કે ના? 50-60 ભાવ આલે છે એને 5 લાખ પ્લસ દીધા કોઈ શરૂઆતમાં 70 આવે તો આપણી માંગણી એવી હોવી જોઈએ કે 70 અમારા આવી પ્લસ 4 ગણી કે જે છે જેતપુર વાળાએ કીધું એ પ્રમાણે ત્યાં સુધી સરકાર પહોંચે છે પછી એનો કઈક રસ્તો તો હશે ને વચ્ચે બાકી જે ગાંધીજીના માર્ગે હાલવાનું હતું થઈ ગયું પણ હવે એવી તૈયારી રાખજો કે કદાચ આમાં 2 ભાઈ હોય તો એકાદ ઓછો થાય વાંધો નહીં. જય જવાન જય કિસાન. પ્લસ હું તમને કહું કે જયારે ત્યારે ગમે તે કટોકટી આપણા ઘરે આવે આપણા ઘરે જ પહોંચી કહેવાય આપણા ખેતરમાં એટલે આપણા ઘરે એમાંથી આપણે ઉત્પાદન લઈ વેચી બજારમાં સરકારને હું કોઈ વાત નથી કરતો પણ આપણી ઉપર આવી છે એટલે આપણે એમાં જજુમવું જોઈએ પછી મિટિંગ ગમે ત્યાં હોય ખરડી હોય ભલે આપણાથી જેટલો સહયોગ થાય એટલો આપવાનો. બીજું તમને કહું લગભગ જેતપર વાળી ટીમ મહેનત ન કરે તો લગભગ આપણે કઈ બોલત કાલાવડ તાલુકો એ મને કહો આપણે કાજલબેન જોવા પત્રકાર આપણી વચ્ચે પધારી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ. એ દીકરી કાળી રાતે પણ ખેડૂતો માટે ભોગ દીએ છે તો આપણે તેનો વાહ પાણીના વેડા આગળ પાછા આવતા રહ્યો. આઈ લાવો હાલો હાલો આઈ લાવો કાજલબેન નું જોરદાર તાળીઓથી સ્વાગત કરો પછી હું તમને વાત કરું. આવતા રહ્યો બહેનો આવતા રહ્યો મિટિંગ ની શરૂઆત છે આવતા રહ્યો બધા. આ બેને એવી લડત આપી હતી કે જયારે કોર્ટમાં પ્રોટેક્શન હતું આપણે વિડીયો કદાચ જોયા હશે પ્રોટેક્શન હતું પ્રોટેક્શન સાથે ખાલી એક જ આપણા દીકરી ઉભા હતા એની સામે લગભગ આપણું જવું મુશ્કેલ હોય અમુક ને 5% એટલે હું તમને કહું જોરદાર તાળીઓથી આપણે વિચારીએ અને લડત હોય ત્યારે બહાર નીકળવું પડે. ગાંધીજીના માર્ગે થતું હોય તો આપણે પેલા ગાંધીજીના માર્ગે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું હોય. બાકી મેં તમને કીધું તૈયારી રાખવી પડે 100% કે આ ઘરે પહોંચ્યું એટલે હવે ઘરે પહોંચ્યું એટલે આપણે તૈયારી 100% રાખવી પડે. બાકી હવેની જે મેં તમને કીધું પોલના છે તો આપણે વચ્ચે રસ્તામાં પોલ આવતા હોય કોઈને લાઈનમાં તો એના ભાવ તો ઓછા થયા જ છે. જમીનની બજાર કિંમત તો ગઈ તમારો જાય છે વીઘો પણ તમારે 50 વીઘા છે એની જમીનની કિંમત તો ગઈ જ કે કદાચ આખા નંબરની વેલ્યુ છે એટલે લડત કરશો તો કંઈક મળશે
બાકી લડત કર્યા વગર ક્યાંય કોઈ દિવસ કોઈને કાંઈ મળ્યું નથી. જયારે ત્યારે જે તે ઈડબ્લ્યુએસ હોય તો ભલે, હું નામકરણ નથી લેતો, પણ ઈડબ્લ્યુએસ હોય તોય ભલે, લડનાર 10 જણા હોય પણ પાછળ આખા સમાજને ફાયદો હોય છે. અને એમાં જે નોકરીઓ આમાં બેઠા છે એમાંથી ઘરના ઘણા નોકરી મળી છે જે ઈડબ્લ્યુએસ માં છે કે પોઈન્ટ 25 રહી જતા હોય, એમાંથી લડનાર 10 જણા હોય, આખા સમાજને ફાયદો થાય છે. એટલે હું તમને એટલે હાથ જોડે વિનંતી કરું કે ક્યાંય પણ જરૂર પડે આ ટીમને ગમે ત્યાં દોડી જવાનું. મેં તમને કીધું જામનગર કલેક્ટર ઓફિસે તો આટલી સંખ્યામાં છે બહેનો પણ આવવા જોઈએ અને ત્યાં આવેદન પત્ર દઈએ તો જ વજન પડશે, બાકી પડશે નહીં. અને મેં તમને કીધું એ તૈયારી તમારી હોય તો જ થાય, બાકી જય જવાન. હવે જે આ બાપુએ વાત કરી એ બાબતે આજે આપણે 92 પર 8 વાગે મીટિંગ છે. આ તો તમારા ગામને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ જેતપુરની ટીમનો લાભ વચ્ચેથી લીધો એમ કહો તો કહેવાય. તમે ગયા હતા અહીંયા રિક્વેસ્ટ કરી કે અમારા ગામને થોડુંક જાગૃત કરવા તમે પધારો. એમાં થોડુંક મોડું થાય, ખેંચી પડશે એવું છે. એટલે આપણે શક્ય બને તો 92 પર આપણી મીટિંગ છે અહીંયા જવાનું. ભલે એકવાર થઈ જાય બરોબર. ત્યાં આખા જામનગર જિલ્લાના જે ખેડૂતોને તાર થાંભલા આવે છે એને ફરજિયાત અને પાડોશીને ભેગા લઈને આવું એવી મીટિંગનું આયોજન સાંજે 8 વાગે છે. આ વચ્ચે આપણે અહીંયા આ લોકોનો આપણે સોના જેવો કિંમતી સમય લીધો છે તો આ વખતે હવે આખી ટીમ આવી ગઈ છે તો આપણે રાજુભાઈથી શરૂઆત કરીએ. એ લોકો જે લડે છે એવી રીતે જ આપણે લડવાનું છે. જય જવાન, ખેડૂત એકતા. મજામાં મિત્રો? હવે અમે જેતપુરથી આવ્યા છીએ. અમે નાનું એવું આંદોલન ચાલુ કર્યું હતું કે આટલો બધો અમને પણ વિશ્વાસ નહોતો કે આવું થશે. બીજું કે જેતપુર ગામથી કાંઈ થાય જ નહીં. તમે બધા અમારી આરે આવ્યા, અમારા ભેગા જોડાણા, અમારી શક્તિ એવી એટલે અમે આખા ગુજરાતમાં ઉઠી આવ્યા. એ બદલ ગુજરાતના તમામ ખેડૂતોનો અમે આજે આભાર માની છીએ અને કાલે માનવાના છીએ. આ છાવણી અમે જેતપુરની છાવણી લઈ ગયું, નામ ચેન્જ કરી નાખ્યું કે ગુજરાત છાવણી કરી નાખ્યું, કારણ કે આખા ગુજરાતના ખેડૂતનો અમને પ્રેમ મળ્યો. બીજા નંબરમાં આંદોલન આગળ ગયું. અમને ઘણું બધું દબાણ આવ્યું કે ભાઈ આવું કરોમાં, તેમ કરોમાં, આ લ્યો તમને આટલો વહીવટ દઈ રહી. અમે એ લોકો એક્સેપ્ટ ન કર્યું એટલે ગામ ઉપર આવ્યા કે તમારા ગામમાં અલગ વર્તરાઓ આપી રહી કે જેથી કરીને તમે શાંત થઈ જાઓ. અમે એ પણ એક્સેપ્ટ નથી કર્યું અને એવું કીધું છે કે ભાઈ આ ગુજરાતનું આંદોલન છે, ગુજરાતના કિસાન અમારી હાલે છે, ગુજરાતને જેટલું વળતર મળે એટલું જ વળતર જેતપુરને મળવું જોઈએ, નહીં હલાવ્યું. અને આજે અમે કહીએ છીએ કે અમને જેટલું મળે એટલું જ તમને મળશે. અમે ક્યારેય સોદાબાજી કે ગદ્દારી નહીં કરી એનું અમે પ્રોમિસ આપી છીએ તમને. હવે આગળ વાત કરું તો બેને હમણાં કીધું કે બે વચ્ચે ભાઈ વચ્ચે ખૂટતા હોય એ પાડી નાખે તો એ ભાઈ લખા કરે છે. તો આ તો બીજી કંપની વાળા આવે એ વાત ઉપર મને એક વાત યાદ આવી કે આપણે ગુજરાતમાં એક અંગ્રેજ આવ્યો હતો એટલે આપણે ગુજરાતીનો સ્વભાવ હોય બધે ફરવા લઈ જાય એટલે એને ઓલો ખેતર ફરવા લઈ ગયો વાડીએ. આપણે તો શું ફરવાના ગામડે તો આવા જ હોય એટલે એને બતાવ્યું કે આ શું છે તો ઓલા કીધું ધીસ ઇઝ પારિયા. પારિયા એટલે જયારે કોઈ ખપી ગયા હોય કે મારા મોડું થયું ને એનો પારિયો ખોરે. પછી વાડીમાં રાઉન્ડ લેવા ગયો એટલે બે ખેતર વચ્ચે ખૂટો ફેર્યો હતો. ખૂટો કેમ તમે બે ખેતર વચ્ચે ખોરે? ખૂટો દડી 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 એટલે દડી એટલે અંગ્રેજ તો ધીસ ઇઝ પારિયા નંબર 2. એ કે પારિયો નથી, કે દડી છે એ કાઢી નાખે તો પારિયો થાય. જો એનો કોઈ ચાલો કરે તો પાછો પારિયો થાય. એટલે આપણે જ્યાં સુધી ગાંધી ચિંતા માર્ગે આંદોલન ચાલે ત્યાં સુધી ગાંધી ચિંતા માર્ગે જ આપણે આંદોલન ચલાવવાનું છે. પછી ન માને તો આપણે સરકારના સંતાન છીએ, એ સરકારે વિચારવું પડે. પણ હવે ભાઈએ કીધું કે પેલા આઈડિયા આપજો તમે કે આ કેવી રીતની લડાઈ છે, શું લડાઈ છે, કેવી રીતનું માપ હોય.
હવે આમાં એવું હોય એ લોકોએ પેલા તો બધે જિલ્લામાં જુદું જુદું માપ આપ્યું હતું અને જુદા જુદા રેટ આપ્યા હતા. બરોબર. હવે માની લો કે અમારું મોરબી રહ્યું એને કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝમાં લઈ અને અમને બહુ વધારે ભાવ આપ્યા હતા. 900 ને માથે કંઈક રૂપિયા આપ્યા હતા, 979 રૂપિયા. અને અમારી બાજુનો જિલ્લો સુરેન્દ્રનગર ગયા તો 350 ને એવા ભાવ આપ્યા હતા, અમારાથી 3 ગણા નીચા. પણ એને એવું કીધું કે આ અલ્પ વિકસિત એરિયો છે, કોમર્શિયલ એરિયો, ઇન્ડસ્ટ્રીઝ એરિયો નથી. અમારી બાજુમાં 6 કિલોમીટર જેટપતિ જાઓ ને એટલે સિરામિક ટાઇલ્સ આવે ને એના કારખાને ચાલુ થઈ જાય. અને મોરબી તો અમારે એનું હબ છે એટલે અમારાથી 6 કિલોમીટર દૂર જ આખા ટાઇલ્સના મોટા મોટા કારખાના છે. અમે અહીંયા પણ એવી સાહેબને રજૂઆત કરી કે સાહેબ મોરબીમાં આટલા બધા કારખાના થયા, એ ઉદ્યોગપતિ તો છે જ, ભલે અદાણીથી નાના હોય પણ ઉદ્યોગપતિ તો કહેવાય જ ને. માની લો કે અહીંયા કોઈ ખેડૂત હોય તો 10 વીઘાનો ખેડૂત હોય એને આપણે ખેડૂત જ કહીએ, તો 100 વીઘાનો હોય તો એને આપણે બીજું નામ થોડાક આપીએ, ખેડૂત જ કહેવાય. તો આટલા બધા કારખાના થયા મોરબીમાં, એમાં તો કોઈ કલેક્ટર વચ્ચે આવ્યો નહીં શોધો કરવા હતું. અદાણીમાં જ કેમ આવ્યા? એ શું તમારે વેવાય વેલા છે કે તમને કઈ શકું છે તો કયો તો આપણે ખબર પડે ને. અને અમે તો ડીસીએમ ને એવું કીધેલું છે, મેં કીધેલું છે અમારી વાડીએ, કાકાની વાડીએ, કે સાહેબ જંત્રી પ્રમાણે તમારે અમારી જમીન લઈ લેવી છે, એ કેવી રીતે શક્ય બને? કાલ સવારે 10:30 વાગે તમારી જેટલી જમીન હોય તે અમે પૂછતા નથી તમારે કેટલી છે. કાલ સવારે 7:30 વાગે 7:30 વાગે તમે કયો અહીંયા આપણે શોધો કન્ફર્મ, તમે જે કોઈ દસ્તાવેજ કરી એટલા પૈસા અમે જંત્રી પ્રમાણે દઈ દેવા તૈયારી, જે પણ લઈ લઈ તમારી જેટલી જમીન હોય એટલી. જંત્રી પ્રમાણે બધી જરૂર સોદા થાય છે અને જંત્રી તો આપણે જાણતા જોઈએ કેવી હોય. જંત્રીના 400% આપણે એ લોકો આપણી માંગ હતી, એ કહેતા હતા 200%. એ આપણે આપણી બજાર કિંમતથી 400% મૂકી. બજાર કિંમતની જંત્રી કિંમત ને બજાર કિંમતમાં બહુ મોટો ફેર હોય. એ આપણું સરકારે સ્વીકારી લીધું બજાર કિંમતનું, પણ હજી 200% જ પહોંચી છે. આપણે 400% લઈ જવાનું છે. પછી કોરિડોરની વાત આવે તો કોરિડોર એટલે તમને ન ખબર હોય તાર નીકળે ને એને કોરિડોર એ લોકો એની ભાષામાં કહીએ, બરોબર. એના આપણે 230% માંગ્યા હતા, એના 25% જ આપણે આપ્યા હતા. એ આપણે 230 વાળાને 30%, 5% જ વધારી દીધા. જ્યાં સુધી આપણી માંગણી સંપૂર્ણ મંજૂર ન થાય પછી ભલે આમાં થોડુંક પ્લસ માઇનસ થાય સામે સમાધાનમાં, પણ એવું પ્લસ માઇનસ નહીં કે આપણી જમીન એને દઈ દેવી. આપણે જમીનનું પૂરું વળતર આપણે સંતોષકારક મળશે તો જ આપણે સમાધાન કરવાનું છે, બાકી આપણે સમાધાન કરવાનું નથી. અને બધાએ સંગઠન કરવાનું છે, સંગઠિત રહેવાનું છે, એક રહેવાનું છે, આગળ પડે એટલે નીકળી પડવાનું છે. અદાણી વાળા શું કરશે, કેટલા દી આવશે, શું લઈ જશે આપણું? આપણી જમીન આપણે એને દેવાની નથી, આજે નથી દેવાની, કાલે નથી દેવાની. પણ સંગઠન હોય તો આપણે જીતશું. સંગઠનમાં તમે એક કામ કરો કે આજુબાજુના જે ગામના નો એવા હોય, હજી કોઈ ખેડૂત ઊંઘે છે અને કેટલાય તો મારા જેવા હોય ને એમ કે મારે ક્યાં સાંભળવા આવે, પાડોશી આવે કાલ તારો વારો આવશે ભલા મારા. અને આ લડાઈ હું તો એવો કહું છું કે જેને સાંભળો નથી હોય ને એને જ લડવાની છે. સાંભળવા એને તો આવ્યો જ છે, હવે એ કદાચ લડાઈ કરે તો આવશે, ન કરે તો આવશે. નથી એવો એને લડાઈ કરવાની જેથી કરીને એના ખેતરમાં ન આવે, અને આવે તો આપણે એવો વળતર માંગી કે જેથી આપણે સંતોષકારક આપણે પૈસા મળે. એટલે આપણે લડાઈ ચાલુ રાખવાની છે. ગામ વાઇઝ તમે શેરીએ 2-3 યુવાનોને લઈ લ્યો અને આખા ગામમાંથી 3-4 એવા આગેવાનો લઈ લ્યો, એની નીચે એ છોકરાઓ લઈ લ્યો શેરીમાંથી 3-4, એટલે આખું ગામ એમાં સંડોવાઈ જાય, આપણું ગ્રુપ બની જાય અને સંપર્કમાં રહીએ બધા. એ જે 3 જણા રહ્યા એને તાલુકામાં લઈ જઈએ આપણે અને તાલુકાની સમિતિ બનાવી. એ તાલુકાની સમિતિમાંથી આપણે જિલ્લાની સમિતિ બનાવશું. પછી જિલ્લાની સમિતિ જે પરથી કાંઈ પણ મેસેજ હશે એ જિલ્લાની સમિતિમાં વહી જશે. જિલ્લાની સમિતિ વાળા સીધા તાલુકાને ફોરવર્ડ કરી દેશે અને તાલુકા વાળા જે રહ્યા એ સીધા ગામમાં ફોરવર્ડ કરી દેશે અને ગામ વાળા આપણી ગામની જે કમિટી રહી એમાં ફોરવર્ડ કરી દેશે. 10 જ મિનિટમાં જે પરથી કે જ્યાંથી કાંઈ પણ મેસેજ જાય એ આપણે બધા સુધી, નાના નાના ગામ સુધી, નાની નાની શેરી સુધી, નાના નાના માણસ સુધી, ખેડૂત સુધી પહોંચી જાવ જોઈ. હવે એવું આપણે નાનું નાનું આયોજન કરશું તો જ આની સામે આપણે લડાઈ કરી શકશું. બાકી આ તો બધા ફતરસિંહ જેવા છે, એવું લઈને આવશે, એવું દબાણ લાવશે, એવું કરશે. અત્યારે અમારે મોરબીમાં જેવું લ્યો, એ ખેડૂતને કમિટી બનાવવા માટે બધા મંત્રીઓને રવિવારે મોકલે. હવે મંત્રી ચાલુ દીએ ભેગો નથી થતો અહીંયા,
અને રવિવારે નોકરી મહિના કરવા તમને કલેક્ટર સાહેબ બોલાવે છે તમે આવો ને તમે અહીંયા બજાર કિંમત નક્કી કરો ને. એટલે અમે ત્યાં એક જ જવાબ આપી છીએ કે આ જે પરિપત્ર સરકારે પાડ્યો બાર એ તમને મંજૂર નથી તો પછી બીજી આગળ વાત જ નથી કરવાની કે માર્કેટ રેટ કરવો છે નામ કરો એ કઈ કરવું નથી. માર્કેટ રેટ જ ભૂલી જાઓ તમે. પેલા પરિપત્રમાં સુધારો કરો, અમને યોગ્ય વળતર આપો, પછી કઈક માર્કેટ વેલ્યુની જે કઈ કિંમત હોય પછી કરશું. પણ હજી ભે પાણીમાં એમ ખોટો કરવો એ કેવી ચાલે? એટલે એ કાંઈ આપણે કરવાનું નથી. આપણે સંગઠન કરવાનું છે. ગમે એની વારી આવે બધાએ અહીંયા પહોંચી જવાનું મેસેજ કરી દો એટલે. અને બધાએ એક્ટિવ રહેવું પડશે. 2-4 જણા ગામમાં રહેશે તો આ પ્રશ્ન સોલ્વ થશે નહીં. આપણી લડાઈ પણ લાંબી ગણવાની છે. એવું તમે ગણો કે 15 દીમાં હમણાં પતી જશે તો પતવાની નથી. અમે 2 મહિનાથી લડી તો એ ખાલી પરિપત્ર નવો બહાર પડ્યો એ હજી આપણે અનુકૂળ આવ્યો હોતો નથી. આપણે આપણું જેટલું નુકસાન થાય એ પ્રમાણે કાયદાના અંડરમાં 1885 ટેલિગ્રાફ એક્ટ મુજબ આપણે આપી દઈએ તો આપણે લઈ લેવા તૈયાર છીએ. એમાં સ્પષ્ટ લખેલું છે કે ઓછું ઓછું નુકસાન ને વધુ વધુ વળતર એવો સરકાર આપણે કરી દઈએ એટલે આપણે કંપની હારે ડીલ કરી લેશું. ત્યાં સુધી કોઈ ક્યાંય સહી સિક્કા પરમિશન કાંઈ આપવું નહીં આપો તો કઈ કરી શકશું. એને નવો જે પરિપત્ર આપ્યો એમાં પાછળ 2 કોલમ એવા અભાવ લખ્યા છે અને એમાં પેલા જોડામાં લખ્યું છે કે અહીંયા સહી કરી એટલે ખેડૂત સહી કરી દેશે એટલી થઈ જશે ને એટલે એ કોર્ટમાં નહીં જઈએ કાંઈ નહીં લઈ જઈએ છે એ ખેડૂત બંધાઈ જશે. જેથી કરીને ક્યાંય કોઈ સહી સિક્કા કે એવું કઈ કરવું નહીં. આપણે જે સુધારવાના છે ભાવ ફેર કરવાના છે એ ભાવ ફેર આપણા થઈ જાય પછી આપણે બધા હોશે એનું સ્વીકારી લેશું. આપણે જે પૂરું વળતર આપવા તૈયાર હોય. અને આમાં તો શું થાય ઘણું બધું વળતર આપણું ખેતરની આખી કિંમત તો ઘટી જાય. માની લો કે અમારે એક કાકા છે એને 50 વીઘાનું ખેતર છે. અમારે અહીંયા 30 લાખ રૂપિયા વીઘાના ભાવ છે. બરોબર. હવે 10 વીઘામાં એનું જે પટ્ટો નીકળે છે એના અમે ખાલી 3 કરોડ જ માગી કે 3 કરોડ થઈ ગયું તો એ જમીનના જ પૈસા થયા. તો સરકારનું કહેવાનું એવું થાય છે કે અમે ભાઈ જમીન તો લેતા નથી તો તમને 3 કરોડ કેવી રીતે આપી? તો અમે આમ એવું કહીએ છીએ કે 2 બાજુથી 20-20 વીઘા રહી ગયા ટોટલ 40 વીઘા રહી ગયા ખેતરમાંથી 10 વીઘામાં નીકળ્યું છે તો એના અમારે 30 લાખના 15 લાખ થઈ ગયા. તો 15 ચોખ્ખું હોય 6 કરોડની નુકસાની જાય છે 15 લાખ. તો 6 કરોડ દઈ દો 3 કરોડ ન દેવાય તો તમારે જે એક્સેપ્ટ કરવું હોય આપણે ઓપ્શન એને બધા આપી કે ભાઈ આ ન કર્યું તો આ કરો, આ ન કર્યું તો આપણે ભાડાનું કઈ કે ભાઈ તમે અહીંયા જો તમારા જે એરપોર્ટ છે ત્યાં 1 કલાકના 120 રૂપિયા તમે પાર્કિંગ કરવાના લ્યો છો. એ હિસાબ કરો એટલે 24 કલાકના ગણો એથી આગળ જાવ એટલે મહિનાના ગણો એટલે 17 લાખ રૂપિયા થાય 1 મહિનાના. બરોબર. પણ આપણે કેવું છીએ આપણે આમ કરવાવાળા નથી આમ કરવાવાળા છીએ. એ તો આપણે સમજી છીએ. બરોબર. તો ખાલી લાખ રૂપિયા દઈ દઈએ ને 1.5 લાખ રૂપિયા અમે આમ કરીને તમને દીધા ભીખમાં. એ તો અમારે લોહીના સંસ્કાર છે. અમારા બાપ દાદા ખરામાં બધાને દેતા હતા અને અમે દેવા તૈયાર છીએ. પણ તમારે અમારી કઈ યોગ્ય માંગણી જે હોય એનું વળતર તમારે આપવું પડે. અને અમારી જમીન છે તમે ભૂસાવળ ઘૂસી જાઓ, પોલીસને લઈને આવો ઘૂસી જાઓ. એ તો આજે નહીં પોવાય કાલે નહીં પોવાય. દાદાગીરીને જે હોય સામે જોઈ અમે ગાંધી ચિંતામાર ગાડી હોય તો તમે ગાંધી ચિંતામાર ગાડીને ડગલું આગળ આવો બેહો સમાધાન કરો તો અમે ત્યારે શીખવું. પણ તમે એવું કરો કે પોલીસ વાળાને આડા રાખીને કરી લેશું તો ભાઈ આપણે આખું કામ નીકળી પડવાનું છે. અને આપણે તો કેટલા બધા માણા થઈ જાય. ખેડૂતના એક ગામ હોય એમાંથી કેટલી સંખ્યા હોય બધા અમારા ગામમાં તમે આવે ને એટલે ખબર પડે કે કેટલી બહેનો આવે. અહીંયા બહેનો આવ્યા આભાર બહેનોનો. મેં અમુક જગ્યાએ જાય અહીંયા તો બહેનો હોતા જ નથી. તો બહેનો આ કઈ ખેતરમાં ખાય નહીં ખાતા હોય મને એવું લાગે કે બાજરીઓ ને એવું કદાચ ઘઉં ને એવું ન જમતા હોય. બીજું કઈ બહારથી આવતું હશે ને એવું જમતા હશે. તમારે આવવાનું છે. અમે તમારા ભાઈ છીએ. બરોબર. અને બધા સાથે મળી લડીશું તો જીતશું. સંગઠન રાખશું તો જીતશું. અને તમામ ગામને આવી નમ્ર વિનંતી છે. બાજુના ગામના માની લો કે છૂટા હોય તો આ ગામ છે માની લો ખીજડીયા તો ખીજડીયાની બાજુનું ગામ છૂટું હોય તો આપણે સીમ સીધાના પાડોશી હોય વાડીના પાડોશી હોય આમે આપણે ઓળખાણ હોય તો એને તમે એવો મેસેજ આપો કે ભાઈ તમે ગામના બધા ભેગા થઈને રામજી મંદિર હોય કે ક્યાંય ટોળો હોય કે ક્યાંય પાદર જે કાંઈ સમાજ હોય અહીંયા તમે બધા ગામના ભેગા થાજો. અમે અહીંયાથી
ખીજડીયાથી 10 જણા 20 જણા આવી પછી અહીંયા જઈ અને તમે એને સમજાવો કે આવું ભાઈ થાંભલા નીકળવાના છે, આવું થશે, આમ થશે. એટલે અહીંયા પણ ગામને જગાડો જે સુઈ ગયા છે અને હજી નિંદ્રામાં ઘણા બધા ખેડૂતો છે, બરોબર. એટલે એને જગાડો, અહીંયા ગ્રામનું ગ્રુપ બને. પછી એથી બીજું કામ 2 દિવસ અમે નાનું આંદોલન ચાલુ કર્યું અને આવું થયું. અમે 40 જણા હતા. કેટલા? 40 જણામાંથી અત્યારે અમે ગ્રુપમાં મેસેજ કરી નાખી કે કાલ સવારે કલેક્ટર ઓફિસે જવાનું છે, 10,000 માણસની જરૂર છે. એટલે એક ફોન નહીં કરવાનો, ખાલી ગ્રુપથી અમે 10,000 માણસો ભેગા કરી લઈ. એવી તાકાત ખેડૂતોને આવી છે. ખેડૂતોનો સપોર્ટ મળ્યો એટલે જ અમે આગળ વધ્યા છીએ અને ખેડૂતોનો સપોર્ટ હજી અમને જોશે જ આગળ જતા. આ હજી આપણું કામ પૂરું થયું નથી અને આગળ હજી આપણે ઘણું બધું અને લાંબુ લડવાનું છે. આ 2-5 દીમાં 2 દીમાં પતી જાય અને 2 દી લડી લેવાનું, એ કાંઈ પતવાનું નથી. લાંબી લડાઈ છે. અમે તો 6 મહિના સુધી લડવાની તૈયારી છે, 12 મહિના થાય તો 12 મહિના સુધી લડવાની તૈયારી છે. પછી કઈક ખેતી કરશું, પછી કઈક કામ ધંધા કરશું. પણ અત્યારે આ 12 મહિના છે ને એક પ્રસંગ ઉજવવો છે. મોટો મોટો પ્રસંગ આપણે નવરાત્રીનો આવે ને, નવરાત્રી કરતા મોટો 12 મહિનાનો પ્રસંગ ઉજવવો છે, બરોબર. કે બધાને ખેડૂતો સારું થાય એવું આપણે બધા ભેગા મળી કરી અને હજી વારંવાર તમને કહું છું, સંગઠન બનાવો, જે કામ છૂટું છે એને જગાડો અને જે લોકો હજી જાગશે આ સંગઠન બનશે. તાલુકા કમિટી બનાવો અને જિલ્લા વાઇઝ બનાવો. ગામના 2-4 જણા લઈ અને નીચે શેરી વાઇઝ 2-3 છોકરા લઈ લો. એક મેસેજ ગમે એ ખેડૂતો માનો જેટ પરથી છૂટે એટલે 10 મિનિટમાં ખીજડીયાના ગામના જે શેરીના છોકરાઓ રહ્યા ને એના મોબાઈલમાં આવી જાય. એટલે એને ખબર પડી ગઈ જેતપુરમાં આવું થયું. બાકી તમે ગ્રુપ બની નાખો પછી મેસેજ આવ્યા રાખશે એટલે એની મેળે એ ઊંચા નીચા સાથે મેસેજ વાંચી હાલો આમ જવું હોય, હાલો તેમ જવું હોય. હજી ઘણા બધા બોલવાના બાકી છે. હવે હું મારું મંતવ્ય પૂરું કરું છું. ભારત માતા કી ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ. આપણે જેતપુર થી પધારેલા રાજુભાઈ અમૃતિયા, પ્રતિકભાઈ અંસારિયા, નિતેશભાઈ પંચાસરા, બ્રિજેશભાઈ, અલ્પેશભાઈ, ધવલભાઈ, મયુરભાઈ, વૈભવભાઈ, રાજેશભાઈ, નીતિનભાઈ, હિરેનભાઈ, દિનેશભાઈ, હરેશભાઈ, વિપુલભાઈ, આટલા ભાઈઓ બધાયા. કાજલબેન રહી ગયા જો આટલો આપણો વાંધો આટલો ફેર છે. એટલે જે જેતપુરની ટીમ કી એમ આપણે કરવાનું છે, પણ આપણે એવું કરવાનું છે. આપણે પોલીસ ભાઈઓ ઉભા છે ને હું વાત કરું કે ભાઈ અમે અમારા ક્ષેત્રોમાં 144 ની કલમ લાગુ પાડી દીધી છે. અમને ગાંધીનગરમાં જવાની મનાઈ છે તો અમારા ખેતરમાં કોઈ અમારી સમજૂતી ન થાય ત્યાં સુધી મારા પોલીસ ભાઈઓ તમે સાંભળી લેજો, સમજી જાજો. તમને કલેક્ટરનો ઉપરથી ઓર્ડર આવે તો આ મેસેજ યાદ રાખજો કે 144 ની કલમ ગુજરાતભરના ખેતી કરતા ખેડૂતોના ક્ષેત્રમાં લાગુ પડી ગઈ છે. એટલે પોલીસને ખેડૂતોને સામસામા આ હરામી સરકારમાં બેઠા નેતાઓની નીતિ છે કે પોલીસ અને ખેડૂતો બાજવા જોઈએ, આપણે તો એસી રૂમમાં જ રહેવા જોઈએ. આ બિચારા લાચાર છે, મજબૂર છે, અમને બધી વાત કરે કે ભીમભાઈ શું કરવું. એટલે પોલીસ મિત્રોને વિનંતી કે જો તમે ખેડૂતોએ પકવેલું ધાન ખાતા હો, અમે એમ નથી કહેતા મફતના ભાવે, અમારું અનાજ જો તમારા પેટમાં પડતું હોય, પડ્યું હોય તો ખેડૂતોની થોડીક રાહ રાખજો. અમે એમ નથી કહેતા અમે કહીએ. આ દેશને બચાવવો હોય તો જવાનોના હાથમાં. ઉધડો કોન્ટ્રાક્ટ દઈ દીધો. અમને 12 વર્ષનો અનુભવ છે. વગર વાકે અમારી અટકાયત કરેલી. પૂછી શું અમારો ગુનો? કાંઈ ગુનો નહીં. વગર વાકે જો આ ગુનામાં દાખલ કરતા હોય તો વાક હોય તો શું કરે ગયો. એટલે મારે જાજુ નથી બોલવું, જાજુ કહેવાય જાય, વજન વાળું કહેવાય જાય. મને ચોખ્ખી મનાય છે તમે બોલોમાં તમને જેલમાં પૂછશે. જીવ દેવો છે, જેલમાં જવું છે પણ જમીન નથી દેવી. એટલે આ વખતે આપણે ભાઈ હવે ટૂંકું થોડું બોલજો, સારું બોલજો, ટૂંકું બોલજો. તમારું નામ? પ્રતિકભાઈ. હાલ બોલતો તો આપને આવડતું નથી. થોડાક જગ્યા જોઈ મીડિયાના માધ્યમથી કે અફવાણ નેતાઓ તો સમજ્યા પણ આ 2-4 દિવસ એવું દેખાય કે કલેક્ટર અધિકારીઓ ભણ્યા થઈ ગયા. એને મન ફાવે એવી નિવેદનબાજી કરતી હોય, મન ફાવે એવા બેસકુન ભરતું કરતી હોય. એક સરકારે 4/7/2024 એક પરિપત્ર બહાર પાડ્યો હોય, એમાં એમઆરસી કમિટીનો શબ્દ ઉપયોગ કર્યો.
આજ તમે ખેડૂત ભાઈઓ ક્યાંક માર્કેટિંગ યાર્ડમાં તમારે ગણતરી વેચવા જાઓ તો કપાસના કોઈક જગ્યાએ 1200 રૂપિયા ભાવ કહે, કોઈક જગ્યાએ 1400 કે કોઈક જગ્યાએ 700 રૂપિયા ભાવ કહે, તો તમે શું ભાવે વેચવાના હો? મોટા ભાવે વેચવાના હો ને. આ ચોરના દીકરાઓને સસ્તા ભાવમાં જમીન જોઈએ આપી, એને પરદેશી શબ્દનો ઉપયોગ કર્યો છે નીચા ભાવ. એક સરકારનો પ્રતિનિધિ હોય, એક ખાનગી કંપનીનો પ્રતિનિધિ હોય અને એક ખેડૂતનો પ્રતિનિધિ હોય. એમાંથી જે નીચો ભાવ હોય છે ને એ સિલેક્ટ કરવામાં આવશે. શું કામ ભાઈ? નીચો ભાવ શું કામ? એટલે મન ફાવે એવા ડિસિઝનો લઈએ છે, એના વિરુદ્ધમાં તમારે સંગઠન થઈને આગળ આવવું પડશે, આજુબાજુના ગામને જાગૃત કરવા પડશે અને સરકાર સામે લડત કરવી પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે નિકેશભાઈ પંચાસરા. જય જવાન જય કિસાન. ભાઈઓ, અહીંયા ભાઈની સાથે બહેનોની હાજરી જોઈને આજે સારું લાગ્યું કે અમારા ગામની જેમ બહેનો પણ અહીંયા આગળ આવી હતી. એ સારી વાત છે. અને આપણે અત્યારે જે જેતપુરમાં છાવણી ચાલી રહી છે ખેડૂત આંદોલનની, તે ગુજરાત છાવણી છે. ત્યાં બિન રાજકીય રીતે બધા ખેડૂત ભાઈઓના જ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. કોઈ રાજકીય પક્ષને ત્યાં નો એન્ટ્રી છે કે નેતાને ત્યાં આવવા દેતા નથી. આપણે એનું કારણ એક જ છે કે ખેડૂત કોઈ મૂંઝાય નહીં અને સ્ટેજ મળે ખેડૂતને પોતાના પ્રશ્નની વાચા આપી રાખે. એટલે જ આ ખેડૂતને સ્ટેજ આપવા માટે જ આપણે તે બિન રાજકીય રાખી છે. તો બધા ખેડૂતને આહવાન કરું છું કે જ્યારે જેતપર ગામમાં જે પણ આંદોલનમાં જે પણ આગલા મુદ્દામાં આપણે લડવાનું થાય તેમાં સહભાગી બનો અને આગળ આવો અને સાથે મળીને આપણે ખંભે મેળવીને પૂરેપૂરું વળતર લેવાનું છે આ ખાનગી કંપની પાસે. જય હિન્દ, જય ભારત. હવે 12 ગામથી જે ખેડૂત ભાઈઓ પધાર્યા હોય અને અહીંયા યાદીમાં બાકી હોય, ભલે 20 જણા એવો 25 જણા એવો એક ભાઈ આવી અને જરાક મોબાઈલ નંબર આપ લખાવી જાઓ, કારણ કે આપણે હવે તમારા બધાની ખાસ ટૂંક સમયમાં જરૂર છે. હવે આપણે આગળ વધીએ. બ્રિજેશભાઈ. તો હવે જેતપુર ટીમ એમ કે છે ભાઈ હવે ટાઈમ ટૂંકો છે, તમને રામદેવસિંહ જાડેજાના 2 શબ્દ બોલવા દે. આ બાપુનું કામ એવું છે, ઘણું બધું જ્ઞાન છે, આપણે જીએ નહીં. જો જીએ તો આપણે શીખીને આવો. ના ના ના, તમે આવો. જય જવાન જય જવાન ખેડૂત એકતા અમારી માંગે. આજે અગાઉ વાત કરી અમને આજે મને 10 ખાતી પૂરી અત્યારે અમે ઘા નથી 10-15 વર્ષથી લડી તો અમારે જયારે ખેડૂતો વિશે ખેડૂતના પ્રસંગે આવેદનપત્ર આપવાનું હોય તો અમે જતી હોય. હું કોઈને રતન મત કરાય એવું કઈ નતું. આજે મને એવું થાય છે કે મને આજે આનંદ આવ્યો, કારણ કે આમાં ઘણા બધાને ખબર છે, મોટા બધાને ખબર છે મારે કોઈ જરૂર નથી, મારે મગફળી વેચવા જવાની જરૂર નથી, કોઈ વસ્તુ. પણ ખેડૂતને આપણે સત્ય વાતમાં આપણે ઉભું રહેવું જોઈએ, એ આપણી ફરજ છે, માનવની ફરજ છે. ખેડૂતને ગમે નહીં, ગમે એનો કોઈ અન્યાય થતો હોય તો આપણે અવાજ ઉઠાવવો જોઈએ. અને જ્યાં સુધી આપણે અવાજ નહીં ઉઠાવીએ ત્યાં સુધી કોઈ સાંભળવું જ નથી. આપણે તમે જવા દો, આ રોડમાં કેટલા સ્પીડ બ્રેકર આવે છે. સ્પીડ બ્રેકર શું છે? એ જાગૃતિ માટે છે. ઘણા એમ નથી 100% હોય તો સ્પીડ બ્રેકર આવે તરત ઉભા થઈ ગઈ એટલે એને મગજમાં વિચાર આવે આપણે ક્યાં પહોંચાય. નકર એનો મગજ ત્યાં સીધી લગે અમુક ફરતો હોય, અમુક આજે ફરતો હોય તો એને સ્પીડ બ્રેકર આવે ને થતું કે ખબર આપણે સફાઈ નાખી જાય. એટલે આપણે આ બધા સ્પીડ બ્રેકર આપણે એવું કામ કરવું જોઈએ. અને પ્રશ્ન પૂછતા થાય તમારા ગામમાં, મેં ઘણા ગામમાં જોયું, મારું નામ કેવું, અમુક ગામમાં ધારાસભ્ય ગામના કેટલીનો પ્રશ્ન હોય તો અમુક આપણો નિયમ છે હાથ ન પૂછતા તો કઈ પૂછાય? બોલો, આ દેખાય છે ઘણા મને રજૂઆત કરાવે બેઠા છે, મને કે અમારા ગામને ના પાડી છે હાથ ન પૂછતા, ત્યારે પૂછવાનું નથી. મીટિંગ હોય ઘણા મને પક્ષ અમારી મીટિંગ હોય અમને એમ છે આજે એ પ્રશ્ન નથી લેવાનો. તો પેલો પ્રશ્ન શેનો લેવાનો? અરે રેટ ના હોય એનો જ લેવાનો હોય. તમે ચૂંટણી લડે કેમ છો મત શું કરો? તમને આપણે કહેતા હોય કે મતનું નામ લો. આપણે કેવું છે અત્યારે મત
ચર્ચા જરૂરી છે અને આજે મને બહુ આનંદ થયો છે. અમે બોલ્યો ખરેખર 5 જેવડા ભરવા છે. ત્યારે ખરીદે કામ નવસેકનું ઓળખ છે છતાં આપણે કેટલા વાર હું લડું ધરણભાઈ એટલા લડતા કે હું આમ છતાં ઉભો હતો. ધરણભાઈ બાપુ રોજ આવે છે કેમ મોબાઈલ પર મેં સીધું મેં તમે ખેડૂત આવે અમને અનુભવ છે. ખેડૂત આવે તમે ખોટો ખર્ચો ન કરવો હોય અને કોઈ રીતે ક્યાંય અમે વાળા ભેગા તમે ન ભરી જાવ ખેડૂતના હોય માટે તો હું તમારી સાથે છું. એટલું હું અહીંયા બધે જાઉં અને બધાએ ખેડૂત લક્ષી બોલે અમે જઈએ પછી ખબર પડે હાથું બોલે આપણે શું કહો કે નામ લીધું એ ખેડૂત નું કેવું અત્યારે કેમ બોલા ભક્ત છે ખબર કે આ આપણે તમારા બધા ચૂંટાયેલા પ્રતિનિધિ મોટલીના સીતાના વરના નામે રામના નામે સીતાના પતિ અને કામ કરશે સીતાના પતિનું હું આપણે બધા હેલો જાદુ કેવું છો અને એમને ખબર પડી છે કે ખેડૂત માટે કોણ લડે ખેડૂત માટે કોણ આ ઘણા પત્રકારો છે તો ખેડૂતની એટલે કાયમ માટે રજૂ કરવા હેરાન થઈને કોણ આવે છે આપણે એને પછી અંદરથી રાખવું છે આ તો મોટા પત્રકાર છે ખ્યાલ દેવા આખા ગપાતા હોય છે એવું નહીં રહું આજે ઘણે તારા પત્રકારોને નમન જ કરી દીધું અને ઘણા એવા પત્ર નમન કરવા જોઈએ કે આપણી વાત તો મૂકે છે તો અમુક તો ભગવતી ના કેટલા હશે કદાચ જય જવાન જય હવે આપણે સરપંચને આગ્રહ છે મિત્ર મંડળનો હાલો 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 જો ભાઈ સરપંચ કામ થઈ ગયું ને એટલે આપણે બધી લપ નીકળી જાય છે કામ માટે સરપંચ જો એક થઈ જાય ને આપણા કામ માટે જો સરપંચ ભારત માતા કી અહીંયા પધારેલા દેશભરના મહેમાનો પત્રકારો આજુબાજુના ગામના ભાઈઓ બહેનો ખૂબ ખૂબ આભાર. આ મીટિંગ કોઈ રાજકીય મીટિંગ નથી. આ મીટિંગ એકતા અને સંગઠન ખેડૂતનું એકતા અને સંગઠન જેટકો વાળા હોય લડાઈ કરવાની મીટિંગ છે. જેના જેના ખેતરમાં થાંભલા આવે એ ખેતરવાળા હાજર છે, નથી આવતા એ ખેતરવાળા અનેક ગામના ખેડૂતો આવ્યા એનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે કોઈ પણ ગામમાં મીટિંગ હોય તો એટલો સહકાર અને સપોર્ટ કરી અને જેટકો વાળાઓને એકવાર હરાવી અને એનો નાશ કરી અને ખેડૂતની એકતા અને સંગઠન જિંદાબાદ થાય એવી તમને નમ્ર વિનંતી. બસ ખૂબ ખૂબ આભાર સરપંચ સાહેબને. હવે જે ભાઈઓ બારગામથી બંધાયેલા હોય ખેડૂત ભાઈઓ અહીંયા ચોપડામાં યાદી અને મિત્રો આપણે 8 વાગે મોટી ભાવગર જામનગર જિલ્લાના જે ખેડૂતોને તાર અને થાંભલા આવે છે એના માટેનું એક મીટિંગનું આયોજન જોરદાર આયોજન છે. એ આયોજન એટલા માટે છે કે આપણે વહેલી તકે કલેક્ટરમાં જેમ મોરબી આપણે જેતપરના ખેડૂતો મળી અને આખા મોરબી જિલ્લાના ખેડૂતોએ રેલી કાઢી અને બહોળી સંખ્યામાં બહેનો ભાઈઓ ગયા હતા એવી રીતે આપણે જામનગર જિલ્લામાં વહેલી તકે રેલી કાઢી અને આવેદનપત્ર જે જેતપુરના ખેડૂતોએ મોરબી જિલ્લાના ખેડૂતોએ ભાઈ એ જ શબ્દોમાં એ જ આપણી માંગણી મુજબ આપવાનું છે. તો જે ખેડૂતોના ખેતરમાં થાંભલા આવે છે, તાર આવે છે, એ તો ફરજિયાત. પણ મિત્રો 5,000 બગાડશો તો 5,000 નો નફો લેવાનો, 5 લાખનો. સોરી, તમે 5,000 બગાડશો ને એટલે 5 લાખનો નફો આપણે લેવાનો છે. એના માટે ત્યાં લડત. કારણ કે કરોડોની કિંમતની જમીન મફતના ભાવે પડાવી છે. તો મિત્રો વાત કરું તો 15મી ઓગસ્ટ થયેલી રામદેવસિંહ ખારા સાહેબ તમે નિર્ણય લઈ લે સમજ્યા વગર 15મી ઓગસ્ટ થયેલી તારીખ ત્યાં સુધીમાં સરકાર આપણી સાથે આપણે કયા સમજૂતી કરી લઈએ નકર આપણે એક ખેડૂતોને 25 કરોડ દઈએ તોય આપણે એની સમાધાન કરવાનું નથી થતું. કે આપણને માણસ બનાવે એને એમ છે ખેડૂતો ભીખાઈ ગયા છે ને અમે અમારી મર્યાદામાં હતા, માનમાં હતા અને આ રાજકીય નેતાઓએ અમને આપણે તૂટી મોકલા છે. રૂપિયા ખાઈને આપણને ખાય શું ખાય છે? મારો શબ્દ વજનમાં રહી છે ભલે જન્મમાં બોલે
પણ આપણે મોટા કર્યા, સત્તામાં બેહાડ્યા, વિપક્ષમાં બેહાડ્યા, તો એ બધા એક થઈ આપણું શોષણ કરે. એટલે મિત્રો તમે વિપક્ષમાં હોય આજે સવારે માતાજીને પ્રાર્થના કરો કે હું જે કોઈ પાર્ટીમાં છું એમાં મારી કાંઈ ભૂલ થતી હોય તો ખેડૂતો તો અમે સાચો વિચાર આપો તો તમને વિચાર મળશે. બાકી બહાના ગુરુની કઈથી માહિતી છે એ ગુરુ આપણા માતાજીનું કામ ન આવડે, કારણ કે ઓલા ગુરુની મંત્રી કરતી મગજમાંથી નીકળે નહીં. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઓળું એ બધામાં ગાંધીનગર અને દિલ્હીમાં એક થાળીમાં જમે. સમજી ગયા વાત? કોઈ નેતા ખેડૂતો માટે કામ કરતા હોય તો એને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ મિત્રો મને રામદેવસિંહને જુદા પાડવા ઘણી બધી કોશિશ કરી. પોલીસે એમ કે પ્રમાણે તમે રામદેવસિંહને ભેગા રાખશો તો તમે એમ ક્યાંય નહીં આવે. બોલ હવે રામદેવસિંહ શું આમાં કઈ ખોટું છે? ઘણું ખાઈ ગયા, એનું કોઈ ખાઈ ગયા તો મને કહેજો હું દઈ. એટલે આખી સિસ્ટમ છે કે આ જોડે વિખાય એટલે આપણું હૈયા. સમજી ગયા આખી વાત? અમે બે ખૂબ લડ્યા થઈ, ખૂબ લડવાના થઈ, પણ તમારા સાથ વગર અધૂરું હતું. રામદેવસિંહ મને કહે કે ભાઈ ભૂખો ને હવે પ્રાણ જાય વચન નો જાય એકતા કરવાની. કારણ કે 4/4/2013 કાલાવડ તાલુકામાં 18 વરણ મળે અને ભારત માતાનો જીત પ્રગટી ગયું છે એ અમારાથી પૂજાવાય એમ નથી. અને 8/1/2023 આપણે કૃષ્ણપુર સુધારાબેન ને કાંઠે રામ મંદિરના પતાંગણમાં 18 વર્ષના કુળદેવી માતાજીનું પ્રાગટ્ય એ રામદેવસિંહ જાડેજા 18 વર્ષના હાથે થયું છે. કોઈના બાપની તાકાત નથી અમને બેને દબી શકે, આ જેતપુરની ટીમને દબી શકે. મિત્રો તમારો સાથ જોઈએ. અમારે થોડું વજન વાળું બોલવું જોઈએ. કારણ પેલા દીવને આજથી એ નીતિના દીકરા હોય માંગણી પૂરી કરો નકર તમારા લવાતા ફળો. કારણ કે ભાજપ ઉભી કરવા વાળા ગુજરાતના ખેડૂતો છે. ભાજપની સરકારને સત્તામાં બેસાડવા ગુજરાતના ખેડૂતો છે. અમારે તમને હરાવવા નથી, અમારી માંગણી પૂરી કરવા માટે તમને દિન અને ભાગો દોષ દેવો. કોઈને કોણ હોય ન હોય, કારણ કે આ ચૂંટણી ખેડૂતોના ભાગલા પાડવા જ થાય. અને કોઈ સરકાર આવશે હું આપણો પ્રશ્ન ઉકેલી દે નહીં. આની અંદર એવી તાકાત છે જો આપણે સમજી જાય, સમજી થાય તો આની સરકાર આ નરેન્દ્ર મોદી ઘોટાઈએ પડી જવાનો. જો તમારામાં તાકાત હોય તો આ વર્ષે મિત્રો મારી વેદના છે. હું જે બોલું છું એ મારું હૃદય બોલે, હૃદય કોઈ બોલે, હૃદય બોલવા માટે આટલી સારું જ બોલે. એટલે આ વર્ષે મિત્રો આપણે એકતા થવી જરૂરી છે. આ પક્ષા પક્ષીમાં આપણને પતાવી દીધા છે અને આ થાંભલાની લાઈનમાં આપણને ધંધે લગાવી દીધા. મિત્રો જમીન માપણીનો કોનો ઘોટાળો? ક્યાં આપણો ઘોટાળો છે? જમીન માપણીમાં જમીન માપણીનો ઘોટાળો એમનો ઘોટાળો છે કે ખેડૂતો કબજા કરી અંદર ફાટી જવા દે. મિત્રો આ થાંભલાની વાતમાં આપણે વળતર મેળવી લઈ, વળતર નોંધી દે, લબાતા ભરાવી દે, એ પછી ઉભા હોય એક પછી એક કામ ફેરવાઈ જવું. અને 5 વીમો પૂરો કરી દીધો, ભાવનું ભૂલાવી દીધું ને મોંઘવારી પ્રમાણે ભાવ કપાસના 3000, મગફળીના 2500, ઘઉંના 1100 અને ટોટલી જણસીના ભાવ આપણને મળવા જોઈએ, મેળવવા જોઈએ. આ 2000 ના હપ્તા આપણને ભિખારી બનાવવાની યોજના છે. એટલે આ વખતે તમારી વાત સાચી છે. હાલો ભાઈ તમારા જે બોલવાનું બાકી છે બોલો. હાલો તમારા જેતપુર વાળા ઓનલી ફોર થાંભલા. ભાઈ તમે બોલ્યા નથી, બોલતા નથી, તમને બોલતા શીખડાવવા માટે આપણે એને મૌન વ્રત લઈ લઉં. તમે બોલતા શીખડાવવા એટલે મારે રામદેવસિંહ બોલવું છે. હું 2 મિનિટ ઉભા બોલો પછી હા હજી અમારે માણસો પણ મીટિંગ છે ત્યાં પણ જરૂર પૂછવાનું છે. એટલે 2 મિનિટ બોલો જય જવાન. હજી થોડું જોરથી હાથ નાખી ટાઈમ પાકી નહીં છે. બોલો જય જવાન. હજી એકવાર જય જવાન. ગામોગામથી પધારેલા ખેડૂતો, ખાસ કરીને જેતપુરની અતિથિ અને મીડિયામાં અને ભાઈ વિડીયો હું કાલાવડના થોડા પધારેલા નથી
સંદેશમાંથી બધા રાજુભાઈ બારોટ, દામોદિયા અને તમામ અને ખાસ 2 દિવસ પહેલા આ ગામમાં મિટિંગ થઈને કીધું હતું જેમાં ઓછી માત્રામાં ગામનો ખૂબ આભાર કે આજે મોટી સંખ્યામાં બહેનો વધાર્યા તો એ બધા પહેલા તમારો ખૂબ ખૂબ આભાર. હજી થોડું કચાશ છે એ કચાશ પૂરી કરવાની હું વાત કરી છે. સંગઠન ભાઈએ કીધું ને ગામોગામ સંગઠન જોઈએ, ગામોગામ ગ્રુપ જોઈએ, એની ઉપર ખાસ ધ્યાન દેજો. 2 દિવસ પહેલા મેં કીધું પણ તેથી આટલા બધા ગામવાળા નહોતા, પણ આજ બધા ગામને કહું છું બધા ગામનું એક ગ્રુપ બનાવજો. એ ગ્રુપમાં પાછા 5 જણા એવા રાખજો એ કમિટી હોય એના વતી સંકલનમાં રહીએ, એના ભેગા રહીએ. એ પાછા મેસેજ આવે તો તમારા સુધી નાખે, એ પાછો પોતાના સુધી રાખે એવા નહીં. એટલે જે ગામમાં લાઈન આવે ફરીથી કહું છું એક પણ ગામમાં લાઈન આવે તો પેલા તો કદાચ ચાલુ પણ હાજર ન હોય તો પેલા જે બૈરાઓ છોકરાઓ અહીંયા થોડાક યુવાનો પણ ઓછી માત્રામાં એ કચોર કરી તમારા જે યુવાનો છે એમને કીધું ભાઈ આ જમીન છે ને તારા નામે જવું હોય એટલે આવી થોડોક વાત આયા જઈ મને બધા આગળ લઈને વધારે દેતા ડુવનિયામાં દાદા એટલા બધા નથી. ભલે ડુવનિયા સિટીમાં રહેતા હોય તો એને થોડોક ટાઈમ કાઢે, સિટીમાં હોય તો થોડોક ટાઈમ કાઢે, કારણ કે આપણે એના માટે ઘડી છીએ જેનો થોડોક કેવો એની ખબર પડે કે આપણા પૈસા વધે અને જમીન કેવી રીતે હાથની લાયકી છે એટલી ખબર એને હોવી જોઈએ. એટલે ખાસ ડુવનિયાને કીધું એના ગ્રુપ બનાવજો. ડુવનિયા બહેનો ઈ આગળ આવશે, આપણી પેલા એ પૂછવી જોઈએ એ ગામનો પ્રશ્ન હોય પેલા એ ગામ ક્યાંય વાડીમાં હાજર હોવું જોઈએ, ખેડૂત હાજર હોવો જોઈએ. ઉપરાંત એટલાની ભેગું ન થાય, આજુબાજુના 5 ગામને જાણ કરો, ઈ આવે એટલાની ન થાય 10 ગામને જાણ કરો, કમિટીને જાણ કરો, બધા આવશે. આખો તાલુકો મારી બાજુ ક્ષેત્રમાં લાઈન આવે છે મારે આવું વિચાર્યું તો રહી ગયા. તમારા ગામમાંથી કોઈ વરસાદ આવ્યો છતાં ક્યું છે આવું ક્યું જોયું હું કહી દઉં ક્યું હોય એ બધાને જવાબદારી તમારી હમણાં ક્યાં રહેતા હોય ત્યાં ફોન કરીને કહેજો ભાઈ આમાં તું ગમે એટલો કામમાં હોય તો આમાં ટાઈમ આપવો જોઈએ, આપવો જોઈએ, આપવો જોઈએ. અત્યારે જો તમે માતા નહીં દેખાડો તો મરી ગયા હમણાં. માતા તમારે દેખાડવા જોઈએ, તમારે એક ખાવું જોઈએ, એકતા દેખાડતી તો જ આ લોકો આનું આટલું હાલશે. એટલે બધી ઘણી જગ્યાએ બધી જાય જોઈ લીધું એવું ક્યાંય ન થાય. એટલે ક્યાંય પણ ગામમાં લાઈન આવે પેલા આપણું જો કોમ્યુનિકેશન કરવું છે તો પેલું છે કે આપણા ગ્રુપ હોવા જોઈએ, આપણા વોટ્સઅપ ગ્રુપ હોવા જોઈએ, પાછા કમિટી છે સંશોધનમાં લઈએ એવા ગામોગામ 5-5 જણા હોવા જોઈએ. તો આ વસ્તુ થાય તો જ આપણી એકતા છે એ સાબિત થાય તો જ આપણે રહીએ. બાકી છે અમુક કે મને ખબર ન હોય મને ખબર નથી આવું ક્યાંય બનવું જ નથી. ભાઈએ બહુ સરસ વાત કરી કે એક મેસેજ નાખીએ 10,000 જણા ભેગા થાય આપણે આટલા આપણે એ વધારે કરીએ છીએ, વધારે કરીએ છીએ આપણે પોતાનું ઓછી કરવું જોઈએ. જેની લાઈન આંકડો આવે છે, લાઈન આવે છે એ ખાલી પોતાનું કરશે જ નહીં જતું. આજુબાજુ વાળા યાદ રાખજો ઘણી જગ્યાએ લાખો માટે કેવી લાઈન અમારા જામનગરમાં આવે છે એ 1 કિલોમીટર બાજુમાં બીજી લાઈન સર્વે ચાલુ થઈ છે. કાલ દ્વારકાની સમાચાર હતા કે ત્યાં જે ઓઇલની એક લાઈન નાખવાનું કામ છે ચાલુ થયું ગેસની પાઇપલાઈન. તો આવી રીતે લાઈનો આવવા રાખશે જો તમે જાગૃત નહીં થાવ તો. અને વિકાસ માટે વિકાસ માટે કાંઈ ગામોગામ લાઈટ તો પહોંચી ગઈ. જૂના ગામડા જે એમાં એવું ખેતર ઉતારીએ છે પણ એને દેખાય છે ખેડૂતના ખેતર જ આ ખેડૂતના ખેતરની મફતમાં દેખાય છે ને એ આપણે બંધ કરવાના. એને ક્યાંય એમ નહીં લાગવું જોઈએ કે આપણે ખેડૂતના ખેતરમાં મફતમાં ગમે ક્યાંય કરી જાય અને બધું હાઈલે રાખે. હમણાં 2 દી પહેલા કાલનો દાખલો લઈ અહીંયા બાજુમાં એક શિવનગર ગામમાં છે જે પાવર લાઈન નો તાર પડ્યો ખેતર આખું ભરકે કરી ગયું. કોઈ સહાય દેવા આવ્યા આવ્યું નથી ભાઈ આવ્યું કોઈ સહાય દેવા દેખાતા જ નથી. તાર પડ્યો તો 50,000 લાખની ભાઈ નુકસાની છે પાક કરી જ ગયો બધું આપણે વિડીયો જોયું. વિચાર કરો 13 વર્ષ વર્તન નથી આવ્યું. કાલે મિટિંગ કરી બાપા કીધું મને 28,000 માં અમે કામલો ના કરતો બોલ 28,000 માં આવું છોકરા પીના ન થાય મિટિંગ ભણતો હોય બરોબર. એટલે આવું ક્યાંય ન થાય. એકતા દેખાડજો બધા ગામમાં એક બોલે પછી એવું ન હોય 5 જણા બેસી ગયા એના ભેગા 5 જણા વર્તન લઈને ભાઈ ગયા. બીજું એક નો પૂછતા એક બહુ કમ્પ્લેન આવે છે ભાઈ એક માસ છે કાકા છોકરો છે એને સમજાવી તો ઈમેલ આપવા માની ગયો, બીજા એને સમજાવી તો ઈએટીમાં માની ગયો. આવી રીતે એક કરી માનતા નહીં. બધા એકતા રાખજો, ગામની એકતા રાખજો. અને જે કોઈ રાજકીય આગેવાન હોય ગમે એ પાર્ટી હોય ને સમજો તારામાં કેવું ભેગું દેવાનું તારો કેસ ઉતારી ગયો મને બધા હલવું એકતા હોવી જોઈએ અને બધાએ દેવાનું નહીં. આપણો કાકા બાપા આપણે શરમ નહીં રાખવાની કે આજ મારી વાડીમાં આવે તારી વાડીમાં આવતો કદાચ ન આવતો હોય તો કહેવાનું આપણી વાડીમાં આવે આવી રાહ નથી જોવાની હવેથી બતાવો. તમામ મિત્રોને ખાસ એમાં ગામમાં જુઓ જે હોય એ ગ્રુપ બનાવી છે
આપણે મોટી ઉંમરના હોય એના જે જુવાનીઓને એક્ટિવ કરવાની બનાવે આખા ગામના બનાવે એમાં મેસેજ આવે તો આખા ગામના વડીલોને કે પૂરેની કરતા હોય એને કે ગામમાં અંદર હોય એને ફોન કરી કે એવા સમયમાં તૈયાર જ્યારે ત્યાં સુધી ભેગું થાય એમને ખાસ કરી સારું સંવિધાન જેવું આપણે મોટી માણસો ખૂબ ધન્યવાદ આપણે રાજુભાઈ આપણને કલાક પ્રોટોકોલનો ભંગ કરું છું તમારા બધાની માફી પણ માંગુ છું એ આ શિવગુરુની વાત હતી ને પોલ કાલે 7 લીધો ગામના ખાલી ત્યાં 10 જણા હતા આખા ગામના 10 જણા હતા અને જેતપુરના અહીંયા 8 જણા હતા મિત્રો જેતપુર ગામના 8 જણા અહીંયા પહોંચી ગયા અમે સભા લેવા જતા હતા અમને ખબર પડી કઈ આવું થયું છે અમે સભાને ડાયવર્ટ કરી બીજા માણસોને સભામાં મોકલી દીધા અમારે એક ગાડી લઈ અને તમે ત્યાં પહોંચી ગયા હવે એક દુઃખની વાત એવી છે કે પાવર ચાલુ થઈ ગયો ઈજી બાપા વિડીયો મૂક્યો છે મેં ઉતારેલો છે બરોબર હવે બાપાને હુમલો આવ્યો હતો બચ્ચાને બહુ બોલી શકતા નથી ઉંમર મોટી છે અને તારમાં તાર નાખી દીધા પાવર પસાર થઈ ગયો હજી એને વળતર નથી મળ્યું આ દુઃખની મોટી વાત છે અને જીબી વાળા પણ ત્યાં આવી ગયા હતા એની બોલ અમે જેને પાછા મોકલ્યા કે હવે રિપેરની વાત કઈ કરવી નથી ભૈરા અહીંયાથી તમે નીકળો પેલા આ દાદાને થાંભલાનું વળતર આપો પછી રિપેરનું નીકળે એ આપણે સમજશું અમે એને પાછા મોકલ્યા કે નહીં રિપેર કરવાનું નથી જાઓ જો અહીંયાથી પેલા તમે આ થાંભલાનું વળતર આપો એવો સાહેબ હતો એ કે હું તો એનો તો બીજો સાહેબ હતો મેં કીધું અત્યારે આ રિપેર કરી જા અને પછી કાંતા રિપેર થઈ જાય તો બીજો સાહેબ આવશે કે હું રિપેર કરવાનું તો તમારે તમે ગોતો આવો એ બીજી વાત પછી પેલા થાંભલાનું વળતર આપી દો અને ગામને અમે કહીને આવ્યા હતા કે રિપેર જ ન કરવા દેતા જરૂર પડે તો અમને ફોન કરજો આજુબાજુના ગામના ખેડૂતને બોલાવજો પેલા થાંભલાનું વળતર આપી દો પછી રિપેરનું આગળ વિચારવાનું હોય રિપેરનું વળતર તો લેવાનું છે એ દાદાએ વાવેલું હતું બરોબર દાદાને કંઈક પેલા વિશેષ હુમલો આવેલો છે એ દાદાનો વિડીયો આપણે મૂક્યો છે બરોબર અમારે બાળકો જવામાં થોડુંક મોડું થઈ રહ્યું છે એટલે અમે રજા લઈ છીએ જેતપુરીથી તમે ખુદ અહીંયા ભેગા થયા એ બદલ તમારા ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ આભાર રાજુભાઈને હવેથી 12 ગામથી ખેડૂત ભાઈઓ બતાવ્યા છે અને યાદી કરવાની